જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 માંથી વાર્તા લઈને આવ્યો છું। બોળો। વૈશાખ મહિનાના બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલા ઘોડે સવાર એક વાડિયા આવીને ઉતરી પડ્યો। પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા। હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા। ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો। ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોડામાળી। સોડામાળી કોસ હાંકતો હતો। બંગાળ 2 બળદ કોસ ખેંચતા હતા। કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલ કાંધ, સોડાએ ઉમેરીને તોડી નાખેલ પૂંછડા, બેસુમાર બંગાવો, લોહી માંસ વિનાના શરીરના 2 હાડપિંજર એવા 2 બળદો છે। એક સૌને એક કાણાવાળો એ કોસ છે। મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીથરે હાલે સોડો અસવાર એ બોખ નિહાળી રહ્યો। હાથ મોં પર પાણી છાંટી પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો। કોસ હાંકતા હાંકતા સોડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર। ત્યારે તો રાજના નોકર છો? હા, છીએ તો રાજના નોકર। સિપાહી લાગો છો? સિપાહી? હા, સિપાહી છીએ। એટલે તમે નમક હાલ કે નમક હરામ કેમ ભાઈ? નિમક હરામ ને નિમક હાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં। શું કે આખો દી સાસલાને કાળિયાર જ માર્યો કરશે કે વસ્તીમાં ના સામુક વગદી જોશે અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી। ખેડૂતના ઘરમાં ખાવા ધાન ના રહેવા દીધું। એ તો રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જો અવતરી હોય। સોડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય। અસવારનું મોં મલકાતું જોઈને સોડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો। એણે કહેવાના વેણ કહી નાખ્યા। અસવારની કડકડતી ને ભૂખ લાગેલી સોડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી। સોડાએ એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે? કાંઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે? બોળો? બોળો શું? બાપ ગોતકર બોળાઈ દીઠો નથી ને? એમ બોલી સોડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી છાશની અંદર ઘઉંનું થેલું ભરેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો। સોડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો। એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયને શેરડીરે હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ। પાંદડાનો એક પડીયો બનાવી સોડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો। શુદ્ધ ધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયની ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? સોડો મીઠું મીઠું હસીને કહ્યું, કેમ મારે ખવાઈ નથી લેવા દેવું ને? એમ કહીને બીજો દળિયો ભરી દીધો। મહેમાનને એવી તો લાજત આવી કે હર્ષભેર સોડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો। પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખ દાજથી ભરેલો એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું। તડકો નમ્યો, સાંજ પડી। શિકારી સવાર થયો। જાતના એણે પૂછ્યું,
ભાઈ તારું નામ શું? સોડો મુસાફે ગજવામાંથી નોંધ પોથી કાઢીને નામ લખી દીધું. સોડો બોલ્યો, કેમ? બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સીધ લખજ. બાપા હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હું ભાવનગર આવીશ એટલે તારા જેવા સિપાહી ઢોસે ચડાવીને વેઠે જ ઉપડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઢોસા વધુ લગાવ્યું. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરતડી પીએ અને ઢાંઢા સોતા સોડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા ને પૂછ્યું, સોડા મારી કોનું નામ? મારું નામ સોડો કહીને ધડકતે અહીંયા સોડો થંભ્યો. કોણ બાપ? ઠાકોર વજંગસિંહે પડે. આ સાંભળી સોડાનો અંતરમાં ફાળ પડી ગઈ. કાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાળ્યું દીધેલી આ ઓલિયો અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે ને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલા સાંભળીને સોડાની ઘરવાળે અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોડાએ બાયડીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા બળદને કોષ મેલી દઉં. સોડો અસવારની સાથે ભાવનગરના પંથે પડ્યો. માર્ગે જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢે જ મારે એના ઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી પહોંચ એનો રાખો. સોઢો પહોંચ્યો. રાજમહેલની મેળી ઉપર ચડાવ લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તંભ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસિંહજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોડા તું બીવે છે શા માટે? બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થયું? ભાઈ તમે તો અમારા છોરું કહેવાવ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમદાણસ શું કહું. આ ભોળિયા ખેડૂતના વગર ઓળખે આદરમાન એ મીઠો બોળો અને એથી મીઠી એની ચાચુકલી ગાળો. એવી મજા મને આ મોલાતુની મીઠાઈઓમાં નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોડા તારે કેટલી જમીન છે? બાપ 100 વીઘા જમીનને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મંગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું, સોડાને 12 સાથેની જમીન અને 6 વાડીની કોસ આપવામાં આવે છે. પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ અપાયા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો આપ્યો. બિચારાને છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 અપાયા. માથે મદ્રાક્ષી સેલું બાંધીને સોડાને ભૂભલી પહોંચાડી દીધો. સોડાનો પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે.
એનો પોત્રો આબાદ સ્થિતિમાં છે. એક દિવસ વજયસંઘજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકાર લેબાસ પહેરવેલો. સમઢિયાળા ગામમાં એક ખેતરમાં મોલ ઊભો હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોશી ઊભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોશીએ ઘોડેસવારને 2-4 ગાળો દીધી. મારો રોયો ભાડતો નથી, પીટિયા ઊભા ખેતરમાં ઘોડો હાંકે છે, લાજતો નથી. મહારાજે ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોશી ગાળો કેમ કાઢશો? ઓળખ છો? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દઈશ. જેલમાં હવે જા રોયા. તારા જેવા સાપરડા તો કેક આવે ને કેક જાય. બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર, મારા પર એનો કેવો વિશ્વાસ. અને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. એણે ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી દીધી. આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. આ વાર્તા આપને ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજી વાર્તા સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.